कच्छ में भाजपा के उम्मीदवार विनोद चावड़ा की जीत हुई है। लोकसभा चुनाव 2024 की मतगणना जारी है और रुझानों के साथ साथ परिणाम भी आने लगे हैं। कच्छ से भाजपा के उम्मीदवार विनोद चावड़ा 2.5 लाख से अधिक के मतों की लीड से उन्होंने जीत हासिल कर ली है। कांग्रेस के उम्मीदवार नीलेश लालन ने हार स्वीकार की है। कच्छ लोकसभा 2024 નું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે જે પ્રકારે કચ્છ અને મોરબીની જનતા અને મતદારોએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। હું સૌ પ્રથમ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા સૌ કાર્યકર્તાઓ બૂથ ઉપર જેમણે ખૂબ મહેનતથી કામ કર્યું છે એમનો પણ આભાર માનું છું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમની લોકપ્રિયતા કચ્છની અંદર છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકારના માધ્યમથી થયેલા વિકાસના કાર્યો, રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો અને જે પ્રકારે અમારું પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વએ મારા ઉપર જે ભરોસો વિશ્વાસ મૂક્યો હતો અને મતદારોએ આજે જે પ્રકારે મને ત્રીજી વખત કચ્છ મોરબી લોકસભાની આ સીટ ઉપર સેવા કરવાનો જ્યારે અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી મતદારોનો આભાર માનું છું અને આપ સૌ લોકોનો પણ સતત ને સતત 10 વર્ષ સુધી મને સહકાર મળ્યો છે। આશા રાખું છું કે આવનાર 5 વર્ષની અંદર આપણે સૌ સાથે મળી કરીને કચ્છ મોરબીના વિકાસ માટે આપણે બધા આગળ વધીએ।